સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિ યુવા સેનાની જય જય જય. પાંચ છ કલાકથી તમે બધા બેઠા છો. ધન્યવાદ તમે બધાને. મહોત્સવનું થીમ છે એ છે હુંમાંથી તુમા જવાની યાત્રા. સંવાદના માધ્યમથી, રાસના માધ્યમથી, સંતોના પ્રવચનના માધ્યમથી એ હુંમાંથી તુમા જવાની યાત્રાને આપણે સમજ્યા. એ યાત્રા આપણે કરવી છે. સ્વામીજી ધરતી પર એ યાત્રા કરવા માટે આવ્યા હતા. આપણને બધાને એ યાત્રા માટે સ્વામીજી પસંદ કર્યા છે. ખૂબ ભાગ્યશાળી છીએ કે એની પસંદગી, એની દૃષ્ટિ આપણા પર પડી, આપણને સિલેક્ટ કર્યા. આપણે યાત્રા કરવી છે. મહારાજના વખતથી માંડી અત્યાર સુધીના બધા જ ભક્તોને એ તરફ લઈ જવા માટે સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણથી માંડી સ્વામીજી સુધી બધાએ દાખલો કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ પોતે જ એમના જીવનની પ્રસંગની આપણે વાત કરીએ કે કેટલા ડાઉન ટુ અર્થ થઈને ધરતી પર રહ્યા છે. પોતે સમર્થ હતા. 2000 એવા સંતોને લઈને આવેલા કે જે ભગવાન જેવું ઈશ્વરે ધારણ કર્યું હતું. માખીના જીવને ઘોડીમાં નાખીને ઘોડીને જીવતી કરે એવી તાકાતવાળા સંતો હતા. તો ભગવાન આવા સંતોને લઈને આવે છતાં પોતે કેટલા દાસના દાસ થઈને જીવતા હતા. એક વખત ગઢડાની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા. અને એવામાં કોઈ સમાચાર લઈને આવ્યું કે મહારાજ ગઢડાની બજારમાં આપણા વિરુદ્ધ હિલચાલ થઈ રહી છે. ભગવાને પૂછ્યું કે શું થયું? તો કે એવી વાત ચાલી રહી છે કે સ્વામિનારાયણના સત્સંગીએ કોઈ મહાજન ઉપર થૂક્યો છે. અને બધા મહાજનો ભેગા થઈ અને ગામમાં હડતાલ પાડી છે.
બજાર બંધ કરાવી છે કે જ્યાં સુધી એ સ્વામિનારાયણના સત્સંગીઓ અમારી માફી ના માગે ત્યાં સુધી બજાર બંધ રહેશે. ભગવાન સ્વામીને વાત સાંભળી એટલે સભામાંથી એકદમ ઊભા થઈ ગયા. ઊભા થઈ અને આજુબાજુ સંતો પરમહંસો ભક્તો બેઠા હતા. એ બધાને કંઈક તમે અહીં બેસો, હમણાં આવું છું. સીધા બજારમાં ગયા. જ્યાં બધા મહાજનો ભેગા થઈ અને ઝુંબેશ ઉપાડી હતી. એમ કશું થયું નહોતું. એક દીકરો બજારમાંથી પસાર થતો હશે અને કંઈક ઉધરસ આવી અને થૂકવા માટે સાઈડમાં કોઈ ઝાડ પાસે ઉભો રહીને થૂક્યો. માજર પરથી થૂક્યો નહોતો, પણ એક બાનું કે ભગવાન સ્વામિનારાયણનો વિકાસ થઈ રહ્યો છે એ સહન નહોતું થતું. એટલે કંઈક ઝુંબેશ ઉપાડી પ્લાનિંગ કરેલું. એમાં એક બાનું મળ્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ ત્યાં મહાજનો જે ભેગા થયા હતા ત્યાં પહોંચી ગયા. વચ્ચે જેને કહ્યું, પહેલાં તો જે ઊભા હતા ત્યાં બહાર દૂરથી 5 દંડવત કર્યા. પછી કહ્યું કે અમારા ભગતથી કંઈ દ્રોહ થઈ ગયો હોય, કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એની માફી મને આપજો. કે એક બાજુ એની સુપ્રીમસીનો વિચાર કરીએ, બીજી બાજુ કઈ કક્ષાએ ભગવતનો ભૂલ તો નહોતી, છતાંય ભૂલ માથે લઈ અને માફી માગવા ગયા. જેના નિર્માની ભગવાન એના જનને સિદ્ધને જોઈએ માન. એ માનની અપેક્ષાથી ન જીવે. એના ભક્તોનું સર્જન બેણે એવું કર્યું. મહારાજની માળાના મણકામાં 4 ભક્તો આવેલા. પર્વતભાઈ, અગત્યના પર્વતભાઈ, ગોરધનભાઈ, દેવજી ભગત અને પુંજા ભગત. એ 4નું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે. પર્વતભાઈ ભગવાન સ્વામિનારાયણના એકદમ નિષ્ઠાથી અંગત સેવક હતા. એનું યોગીજીમાં એકવાર અગતરાય પંચતીર્થી માટે ગયા. અગતરાય પર્વતભાઈના ઘેરે ગયા. એ વખતે સ્વામીજી યુવક તરીકે બાપાની સાથે સેવામાં હતા. એટલે બાપાએ પર્વતભાઈના ઘેર 5 દંડવત કર્યા. સ્વામીજીએ એ નોટ કર્યું. સ્વામીજી કે મેં બાપાની ગોષ્ઠીમાં બહુ પેલું નથી રાખ્યું કે બાપાના દર્શન બહુ કરતો કે હું, અને હલન ચલન 1 મિનિટનું 1 સેકન્ડનું કે હું નિહાળતો. એટલે બાપાએ 5 દંડવત કર્યા કે બીજી કોઈ જગ્યાએ જાય તો કોઈ જગ્યાએ 1 દંડવત કરે, કોઈ જગ્યાએ 2 દંડવત કરે, પણ પર્વતભાઈને ઘરે 5 દંડવત કર્યા. એટલે મનમાં સંકલ્પ થયો કે બાપાને પૂછીએ. પછી ઘેરથી જ્યાં પર્વતભાઈનું ખેતર હતું એ ખેતરે બાપા પધાર્યા, જ્યાં ભગવાન સ્વામિનારાયણે બધા પરમહંસોને લઈ ગયા હતા. અને શેરડી ખાવાનો જે પ્રસંગ છે, જ્યાં સંતોને શેરડીના ગોળ ખાવા માટે ભગવાન સ્વામિનારાયણ લઈ ગયા હતા. પછી પર્વતભાઈને ભગવાને કહ્યું કે તમે બધાની સાથે લો ને. પણ પર્વતભાઈ કહે કે જ્યાં સુધી મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી મારથી જમાય નહીં. એટલે
પરમહંસોએ કોઈ શેરડી કે ગોળ ખાધું નહોતું. એટલે મહારાજ પોતે શેરડી જમતા હતા. એટલે પરેશભાઈ કહે કે હું તો શેરડી ખાઉં છું, કે તમને શું વાંધો? તો કે ના, તમે નહીં, મારા ઈષ્ટદેવ. કે તો પ્રભુ કે તમારા ઈષ્ટદેવ કોણ? તો મહારાજ, આ તમારા જે પરમહંસો છે એને આપે આજ્ઞા કરી છે કે શેરડી કે શેરડીમાંથી બનતી કોઈ વસ્તુ જમવાની નહીં. કે એ લોકો જ્યાં સુધી ન જમે ત્યાં સુધી મારાથી જમાય નહીં. એ કેવી આત્મબુદ્ધિને પ્રીતિથી જીવતા હશે. એ જગ્યાએ બાપા દર્શન કરવા માટે પધાર્યા. ત્યાં સ્વામીજીએ બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, દરેક જગ્યાએ આપ 1 કે 2 દંડવત કરો છો. આજે અગત્યાની ધરતી પર પરભાઈને ઘેરે આપે 5 દંડવત કર્યા. એનું કારણ શું છે? પછી મનમાં પ્રાર્થના કરી સ્વામીજીએ, હે પ્રભુ, આપને ઈચ્છા થાય તો જ જવાબ આપજો. એ કેવું દાસત્વ છે સ્વામીજીનું, કે હું પૂછું છું એટલે તમારે જવાબ આપવો એવું નહીં. તમારી ઈચ્છા થાય તો જવાબ આપજો. પછી જ્યારે સ્વામીજી બાપાને કહ્યું કે બાપા 5 દંડવત કર્યાનું કારણ શું? ત્યારે બાપાએ કહ્યું કે બધા જ યુવકોને બોલાવો. કે પછી સ્વામીજી સાથે 25-30 યુવકો તો ઓલવેઝ હોય જ. બધા દીકરાઓને બોલાવ્યા. પછી બાપાએ વાત કરી. બાપા કે પરેશભાઈના જીવનમાં પરેશભાઈ એ ભક્તિનું સ્વરૂપ હતા. કે ભક્તોને જોયે ને ઓગળી જતા હતા. કે એના અહમનો વિસ્ફોટ થઈ ગયો હતો. શું થઈ ગયો હતો? અહમનો વિસ્ફોટ થઈ ગયો હતો. પછી સ્વામીજી વાત કરતા કહે છે, જેમ જેમ ભક્તિને સેવા કરતા જઈએ તેમ તેમ અહમ ઓગળતું જાય. ભક્તિને સ્વામીજી આપણને રસ્તો બતાવે છે અહંકાર ઝીરો કરવાનો. કે જેમ જેમ ભક્તિ કરતા જઈએ ને સેવા કરતા જાય એમ એમ તમારું અહંકાર ઓગળતું જાય. પછી બાપાએ બીજી વાત કરી કે મને એનો સ્વધર્મ ખૂબ ગમે. પરેશભાઈનો સ્વધર્મ. પરેશભાઈ મારાની મણકામાં જે આવ્યા એમને નથી આવ્યા. હો, આપણે પણ સ્વામીજીની માળાના મણકામાં મેમ્બર થવું છે. એટલે પરેશભાઈના જીવનને આપણે આદર્શ રાખવો છે. એટલે પરેશભાઈએ યુગીમાં બીજો ગુણ બતાવ્યો કે મને એનો સ્વધર્મ ખૂબ ગમે. એનો એક જ સ્વધર્મ હતો, તારા સિવાય હું કોઈનો નહીં. આપણે જોયું હું માંથી તુંની યાત્રા. કયો સ્વધર્મ હતો? તારા સિવાય હું કોઈનો નહીં. નહીં મન બુદ્ધિનો, નહીં દેહનો, નહીં ઇન્દ્રિયોંતકરનો, કે નહીં સગા સંબંધીનો. બાકી જેનો આવો સુધર્મ હોય એનો સ્થૂળ સુધર્મ નેચરલ પડાય. દાખલો ન કરવો પડે. ભગવાનના થઈને જીવીએ, એના સિવાય કોઈ ચીજ ના રાખીએ, એ આધ્યાત્મિક સુધર્મ છે. તો જેનો આવી આધ્યાત્મિક સુધર્મ હોય એનો સ્થૂળ સુધર્મ નેચરલ હોય. એને કહેવું ન પડે કે તું તારી આંખ ડાફોરિયા ના મારે ધ્યાન રાખજે, તારું કાન યોગ્ય સાંભળે એનું ધ્યાન રાખજે. એ નેચરલ હોય.
એટલે ભરતભાઈના જીવનમાં એ નેચરલ હતું. એક વખત એમને ઘેરે એક સંબંધીની દીકરી આવેલી, 3 મહિનાથી ઘેરે હતી. દીકરી 3 મહિનાથી આવેલી. મેં રોજ ભરતભાઈને જમાડતી હતી, પીરસતી હતી. આપણને કોઈ જમાડતું હોય તો આપણને સજ ખ્યાલ આવે કે કોણ છે. 3 મહિનાથી એ દીકરી ભરતભાઈને જમાડતી હતી. એક દિવસ કંઈક હાથમાંથી પડ્યું એટલે ભરતભાઈ નજર ઉપર ગઈ. પછી પૂછ્યું કે તું ક્યારે આવી? કે શું પૂછે છે? દીકરીને પૂછે છે તો તું ક્યારે? 3 મહિનાથી રોજ પીરસતી હતી તો એની નજર એ બાજુ ગઈ નહોતી. એ સ્વધર્મ કહેવાય. એ સ્વધર્મ આવ્યો ક્યાંથી? તો પેલો સ્વધર્મ પાકો હતો એનો. એટલે એના જીવનમાં ભગવાન સિવાય કોઈ ચીજ નહોતી. આ સ્વધર્મની અપેક્ષા સ્વામીજી આપણી પાસે છે. પહેલો સ્વધર્મ આપણા આધ્યાત્મિક સ્વધર્મ પાકો કરવો પડે. આપણા જીવનમાં સ્વામીજી સિવાય કોઈ ચીજ ના જોઈએ. એ સ્વધર્મ હોય તો નેચરલ બધા સ્વધર્મ પડે. અત્યારે તો પેલી વ્યસનની વાત કરીને સંવાદમાં 2 જાતની તમાકુ ભેગી કરે. નામ ભૂલી ગયો હતો કે ગુટકા 2 ભેગા કરે, એનો કેફ આખો જુદો. એ વ્યસન છે. અત્યારે તમાકુની વ્યસનો ઓછા થઈ ગયા પણ બીજા વ્યસનો વધી ગયા છે. એ નાના ટાબુરીએ સરસ વાત કરી. મોબાઈલનું વ્યસન. શાનું વ્યસન? મોબાઈલનું. અત્યારે સભામાં બેઠા ઘણા મંતરતા હશે કે સભામાં બેઠા બેઠા બી ઘણા મોબાઈલને મંતરતા હશે. એ એક વ્યસન છે. એ વ્યસન બી આપણે મૂકવાનું છે. એ વ્યસન આપણને ભગવાન તરફ યાત્રા નહીં કરવા દે. પ્રથમ 16-18નો વિવેક એ સદ્ધર્મની દ્રષ્ટા છે. સ્વામીજીને ખૂબ ગમતો. સ્વામીજી પોતે સદ્ધર્મયુક્ત જીવન જીવ્યા છે આખી જિંદગી. એક સરસનો પ્રસંગ યાદ આવ્યો, સ્વામીજી યાદ અપાયો. સ્વામીજી 1954-55માં બાપાના યોગમાં આવ્યા. સ્વામીજી ઘેરે હતા. 5 બહેનો હતી સ્વામીજીને. આ ફુવાજી બેઠા છે, સ્વામીજીના જીજાજી થયો. સૌથી નાના બેન ફુવાજી સાથે. ઘરમાં 5 બહેનો પણ સ્વામીજી ક્યારેય એ બેન તરફ બી આંખથી આંખ માંડીને જોયું નથી. પોતાની સગી બેન સામે પણ આંખથી આંખ મિલાઈને કદી જોયું નથી. કેટલો સારું સુધર્મ સ્વામીજી પાડતા હશે. બાપાને યોગમાં આવ્યા. પછી સ્વામીજી એક દિવસ રાજકોટ બાપા સાથે હતા. તો રાજકોટના એક હરિભક્તે બાપાને કંઈક, બાપા મારે તમારી સાથે ખાનગી કરવી છે, આ પ્રસંગ યાદ રાખજો, ઘેર લઈને જજો. એ હરિભક્તે શું કહ્યું બાપાને? બાપા મારે તમારી સાથે ખાનગી કરવી છે. સ્વામીજી બાપાની જોડે બેઠા હતા. એટલે કોઈને ખાનગી કર્યું એટલે સેવક હોય ઊભો થઈને જતો રહે. એટલે સ્વામીજી ઊભા થઈને રૂમની બહાર નીકળવા. બાપાએ પાછો બોલાયો. પછી પેલા શેઠને પૂછ્યું કે પ્રભુદાસ બેસે તો તમને વાંધો નથી કે? શું કહે છે બાપા? કે આ પ્રભુદાસ બેસે તો તને વાંધો નથી કે? તો પેલા શેઠ કે બાપા મારે એની જ વાત કરવી છે તમને. શું કહે છે? બાપા મારે એમની જ વાત તમને કરવી છે.
પછી એ શેઠ સ્વામીજીને બાપાને વાત કરે કે બાપા, પ્રભુદાસ જેવા 5 સેવકો મંદિરમાં હોય તો કોઈ સાધુની જરૂર નથી કે. શું કે? પ્રભુદાસ જેવા 5 સેવકો મંદિરમાં હોય તો કોઈ સાધુની જરૂર નથી. બાપા કે આટલા બધા સંતો છે ને તમે આવું કેમ બોલો છો? ત્યારે એણે કહ્યું કે બાપા, અમે જ્યારે જે ગોંડલ આવીએ છીએ ત્યારે અમારી સેવામાં પ્રભુદાસ હોય છે. બાપાએ આજ્ઞા કરેલી કે શેઠ આવે તો એને રસોડે જમવા નહીં લઈ જવાનું, એનું જમવાનું એની રૂમ પર પહોંચાડવાનું. એટલું જમવાનું પાણી હોય, છાશ હોય, જમી રહ્યા પછી પાન બીડા હોય, એ બધું જ પહોંચાડવું પડે. બાપાની આજ્ઞા. પણ સ્વામીજીએ નક્કી કરેલું કે હું યોગીજી મહારાજનો છું, મારી આંખ યોગી મહારાજની છે, મારી આંખ યોગી મહારાજ છે, મારે કોઈને આપવાની નથી. રોજ રસોઈ આપી આવે, જમી લે પછી વાસણો લઈ આવે, પછી પાન બીડા આપવા જાય. પણ એ નારાયણભાઈ શેઠ સિવાય કોઈ તરફ સ્વામીજીની આંખ ગઈ નહોતી ક્યારેય. એટલે નારાયણભાઈ શેઠ કહેતા હતા કે બાપા, પ્રભુદાસ જેવા 5 સેવકો મંદિરમાં હોય. પછી શેઠે કહ્યું, સ્વામીજી કે અમારું પરિવાર છે કે બીજા 4-5 પરિવાર અમારા રાજકોટના છે કે ગણાત્રા સાહેબનું પરિવાર છે, ગઢિયા સાહેબનું પરિવાર છે કે એ બધા પરિવારના સભ્યો અમે આવીએ કે અમારી દીકરીઓ હોય, અમારી વહુ હોય કે પણ કે પ્રભુદાસની આંખ ક્યારેય એ લોકો તરફ ગઈ નથી કે. એટલે હું કહું છું બાપા કે આવા 5 સેવકો મંદિરમાં રાખો કે એ વર્તન વાતો કરે. સ્વામીજીનું જીવન એવું સદ્ધર્મયુક્ત હતું. આપણે એમના દીકરા છીએ, એના જેવા આપણે થવું છે. એટલા માટે સ્વામીજી આપણને પસંદ કર્યા છે. એટલે આપણે બધાએ શુદ્ધ સદ્ધર્મયુક્ત જીવન જીવવું છે. સ્વામીજી પોતે એવું જીવન જીવ્યા છે. અત્યારે તો કેવું છે કે રોજ કોકનો કોક પાત્ર અમને ખાનગી કરવા માટે આવે, પિંચોટી જાય. સમજી ગયા તમે? જુવાન છોકરાઓને સ્કૂલમાં ભણતા હોય ત્યાંથી કોઈ દીકરીઓ સાથે પિંચોટી જાય. જાહેરમાં કહું છું. પછી રડે કે સ્વામીજી કે એને બીજે લગ્ન કરી નાખ્યો કે. એટલે પૈસા ચોંટાડવાની પિન સ્વામીજી સાથે છે, જ્યાં ત્યાં પિન ચોંટાડવાની નથી. એટલે હું તમને બધાને કહું છું, આપણે જાગૃત રહેવું છે. સ્વામીજીના દિલમાં સ્થાન લેવું છે અને માળાના મણકામાં આવવું છે. એના માળાના મણકામાં હોય તો સુધર્મ પાક્કો જોઈએ. કોઈ જગ્યાએ પિન છૂટાડવાની નથી, પિન એકમાં જ છૂટાડવાની છે, સ્વામીજીમાં જ. તો એવી સરસની પિન છૂટાડી દઈએ કે બીજી કોઈ જગ્યાએ આપણી આંખ જાય. એ સ્વધર્મ પાકો હશે આપણા જીવનમાં તો આપણી યાત્રા સરસ સ્મૂથ સ્વામીજી કરાવશે. તો આપણે સ્વામીજીના આજે પ્રાગટ્ય મહોત્સવ મનાવવા માટે ભેગા થયા છીએ. સ્વામીજીની સવારે ગોષ્ઠી સાંભળતા હતા પૂજામાં. સ્વામીજીએ ગાંધારીનો પ્રસંગ કીધો. ગાંધારીએ ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કર્યું. એ આંધળી નહોતી. હા, ધૃતરાષ્ટ્ર અંધ હતા. એટલે એને પતિવ્રતા માટે લગ્ન કર્યું તે દિવસે આંખે પાટો બાંધેલો કે મારો ધણી જગતને જોઈ શકતો નથી તો મારે જગતને જોવાની કોઈ અધિકાર નથી. પાટા બાંધી દીધા. જ્યારે મહાભારતના યુદ્ધ
ને પૂર્ણાવતી થવાની હતી. આખું કૌરવ સૈન્ય ખલાસ થઈ ગયું. ખાલી દુર્યોધન એકલો જ બચ્યો હતો. ત્યારે એને થયું ભગવાને મને ઓજસ આપ્યું છે, મારી પતિવ્રતાની તાકાત છે કે એને સંકલ્પ કર્યો અને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન તો કાલે સવારે જે પરિસ્થિતિમાં જન્મ થયો હતો એવી પરિસ્થિતિમાં મારી સામે તો આવજે. મારી આંખ ખોલીશ કે તારું શરીર વજ્રનું કરી દઈશ કે એની તાકાત હશે. એ તાકાત છે એનો શુદ્ધ સુધર્મની. એને ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ, ભગવાનથી વિરોધ હતા, પણ એક શુદ્ધ સુધર્મ એટલી તાકાત હોય. સ્વામીજી એ કહેવા માગે છે કે આપણને તો ભગવાન મળ્યા છે, બળ આપનાર પુરુષ મળ્યા છે. સ્વામીજીએ જવાબ, પુરુષને આપણને ગોદ મળી છે તો આપણે જેવા ધારીએ એવા થઈ શકીએ. તો આજે સંકલ્પ કરવો છે, હે સ્વામીજી અમે તમારા દીકરા છીએ, તમે શુદ્ધ સુધર્મથી જીવન જીવ્યા છો ને મહારાજના હૈયે હાસ કરાવી છે. ભરતભાઈ માળાની મણકામાં આવ્યા, અમારે પણ આપણી માળાના મણકાના આવવું છે તો અમે પણ તમને ગમે છે એવા સ્વધર્મયુક્ત જીવન જીવી આપના તરફની યાત્રા કરી આપના હૈયાની વિશે હાસ કરાવી શકીએ. એ માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજની.